સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ઈચ્છાનો નાશ, ઈચ્છા નિરોધિથી તપ. મોટું તપ એ છે ઈચ્છાને રોકો. શાસ્ત્રમાં તત્વસૂત્ર ઈચ્છા નિરોધિથી તપ. એટલે ઈચ્છા કરવાની જ નહીં. આ ક્યારે થાય? સતત સંગ હોય તો થાય, નહીં તો ન થાય. રાજ પસેણી સૂત્ર, રાય એક સૂત્ર છે ને, રાય પસેણી અપભ્રંશ છે, રાજ પ્રશ્ન્ય, એમાં લખેલું છે. પછી દેવોના પ્રકારમાં આ બધા ભક્તિ કરીને નાચે કૂદે નહીં. તો હવે માનો કે બહુ નાચતા હોય ને બહુ કૂદતા હોય, પણ સાથે જ્ઞાનીના ગુણગ્રામે ગવાય છે, એ પુણ્ય બંધાય ને. માનો તીર્થંકરના નામે નાચે છે, પણ પુણ્ય સંકિત વગરનું છે, એટલે હલકા પ્રકારનું પુણ્ય છે. એ લોકો ઢોલક દેવ થાય. પછી ઇન્દ્ર હુકમ કરે, જાઓ નાચો, જાઓ ઘંટ વગાડો, જાઓ વાજિંત્ર વગાડો. એટલે સાતમ નથી આવું કે બધા દેવ નાચવા આવ્યા. એટલે ઇન્દ્ર એના દેવોના, એટલે કિંગ રાજા ઇન્દ્ર હોય, એ નાના દેવને હુકમ કરે. આ બધા હલકા દેવ હોય, એને આજ્ઞામાં રહેવું પડે. એ બધા દેવો હોય પાછા, લાખો વર્ષનું આયુષ્ય. એટલે આવા દેવ થાય. નોકર દેવ એમ નથી કે ફલાણા દેવનું વાહન ઉંદરડો છે, ફલાણા દેવનું વાહન આ છે. એટલે બીજા મોટા દેવનું વાહન થવાનું. ચાલો એટલે લઈ જવાના. વ્યવસ્થિત રચના છે આખી સમાજ વ્યવસ્થા દેવ લોકોની. રાજે પ્રશ્ન સૂત્રમાં લખેલું છે બધું, રાય પસેણી સૂત્ર. કોઈ પણ દેરાસરની પાઠશાળામાં મળે, પુસ્તકાલયમાં મળે. ઉપાસંગ દશાંગ સૂત્ર, ભગવાન મહાવીરે 10 શ્રાવકના ગુણગ્રામ ગાયા છે. ઉપાસક ઉપાસના કરી, દશાંગ 10 સૂત્ર. તીર્થંકર ભગવાને 10 શ્રાવક, આણંદજી શ્રાવકને બધા નામ છે કે ગૃહસ્થ વ્યવહારમાં ઘરબારી પરણેલા 80,000 ગાયો, 10,000 એક એવા 8 ગોકુળ હોય, તો પણ શ્રાવક પણ કેવી રીતે આરાધતા થાય. આ સૂત્રમાં 10 પાઠ છે. એટલે આપણે માટે પૂરો દરવાજા ખુલ્લા છે બધા. કે જંગલમાં જઈશું પછી જ કરશું એ વાત ખોટી. પણ ફરી ફરીને એક જ વાત આવી જાય. તમે પૂછ્યું એ કે ઈચ્છા કેવી રીતે નાશ કરવો. 5 ઇન્દ્રિયોને કાબૂમાં મૂકવું પડે. જીભને કાપી નાખવી પડે, કાનને બેરો કરી નાખવો પડે, નાચવાનું બંધ. પછી એ ન કરતો એટલે અનુમોદન ન કરે. ઘરના હોય, પોતાના બાપા, પોતાના ભાઈ, પોતાની પત્ની, દીકરા, રજા લેવી પડે એની. સત્સંગ, સતનો સંગ કે ન મળે ને સત્સંગ. બ્રહ્મચારી કહ્યું છે વચનામૃત જ મોટો સત્સંગ છે. આમાં રેમાં કરવા. જીવ જગતના અભિપ્રાય જોઈને બોધ પામ્યો છે. જે જીવ જ્ઞાનીના અભિપ્રાય જોઈને બોધ પામશે એ જીવને સમ્યક દર્શન થશે. એ કુપોષનું માન છે ને સંકિત થશે એમાં. હા, એટલે બસ શ્રીમદ રાજ્યનું માન છે તો સંકિત થશે. તો હવે તમે કહો છો જો કાઢું 358નું મથાળું છે. 358નો પત્ર. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે, જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક દર્શન થાય છે. એટલે કાંઈ લમણાજીક કરવાની સાવ સહેલું છે કે કુપાલદેવ કહ્યું છે એ ધર્મ અને એ સાચું છે એટલે બોધ એટલે સંકિત થાય. બીજું શું છે આમાં? ન સમજાવવું શું છે? એક ને એક બે. હે આમાં શું આમાં શંકા જેવું છે? એટલે લોકોને નહીં માનવાનું એમ. લોકોનું ઘરથી શરૂ કરવાનું. પતિનું, પત્નીનું, ભાઈનું, બાપાનું, માનું માનવાનું નહીં. આડોશી પાડોશીનું તો મનાય જ ક્યાંથી? તો કાકાના દીકરાને, માસીના દીકરાને તો મનાય જ ક્યાંથી? બધા સત્સંગના અંતરે ઘરમાંથી જ શરૂ થાય. સ્પીડ બ્રેકર. રત્નાથ મહારાજ કહે છે સદગુરુ પદ્મે વિઘ્ન કરે જો માત પિતા આદિ મહાન, તેને પરિજે પ્રીતે જાણી શત્રુ સમાન રોડા રાજને ભજીએ. અધ્યાત્મમાં વચમાં આવતો હોય બાપો કે મા. વચનામૃત 19 બોલ. કુપાલદેવ કહેવામાં કે બાકી જ નથી રાખ્યું. આમાં રેમા કરવાનું અને એ પ્રમાણે આચરણ કરવાનું. એટલે બળ પૂર્ણ જમા થતું જાય. એટલે એને અનુકૂળ સંજોગો મળતા જાય પાછા. જો માતા પિતાને મુક્તિ માટે ચડાવો, મોક્ષે
આપણને જ ખબર નથી તો આપણે માતા પિતાને શું ચડાવીએ? રૂઢી વાટે તેનો બદલો આપો એટલે આત્માર્થ થાય એવું. ખબર પડી કે આ સાચું છે, તેમની મિથ્યા આજ્ઞા માનવું નહીં. હિતોપરીનો શ્લોક આવતો કે શિષ્ય તપી તાળીએ જ નતું આપી લાલીએ જ, એટલે નાના છોકરાને મારવાના, લાડ નહીં લડાવવાના. ક્યાં સુધી? 18 વર્ષના સુધી. 18 વર્ષના થાય પછી છોકરો બાપનો મિત્ર છે, છોકરી માની મિત્ર છે, બેનપણી છે, પછી દીકરી દીકરો નહીં. આ તો હિતોપદેશમાં છે કે બાળક ક્યાં સુધી, કુમાર ક્યાં સુધી ને મિત્ર ક્યાં સુધી. 18 વર્ષના સંતાન થાય પછી એ મિત્ર છે, પણ ન માને ને બાપો બાપો છો એમ માને ને માં જ માને તો એની મિથ્યા આજ્ઞા માનવાની નહીં. ગોપાલ ઠાકર છે ને કહેલું, તારા બાપાને કહી દેવું કે નારિયેળની કાતલીને ભીખ માગીશ પણ તમારી જોક મેં સહન નહીં કરું, સત્સંગમાં અંતરાય સહન નહીં કરું, હું ભીખ માગીને પેટ ભરીશ. જાઓ. લખેલું હસ્તાક્ષરમાં લખેલું છે મારી આગળ, છપાયેલું છે, પણ હસ્તાક્ષરમાં વધારે આનંદ આવે ને આપણને કે તારા બાપાને કહેજો હું ભીખ માગીશ નારિયેળની કાતલી લઈને, સત્સંગમાં તમારો અંતરાય સહન નહીં કરું. ઉગરીબેન 19 વર્ષની વિધવા, રંડાપો આવ્યું. અમલભાઈ એવડા, છગનનાનજી એવડા, થોમચંદ માસુમભાઈ એવડા, બધા નાના નાના ભર જુવાના. ઘરની બહાર નીકળાય, સ્થાનકવાદી સંભળાય, કાળો સાડલો પહેરવાનો, પછી બજરીઓ, વિધવા થાય એટલે. સત્સંગમાં અંતરાય સહન નહીં કરું, 15 દિવસ પિયરમાં રહે, 15 દિવસ સાસરામાં રહે. બહુ દુઃખ આપતા હતા. મારી આગળ પત્રોય છે બધા. વેચણી કરીને જોઠાભાઈ જયસિંહભાઈને પૈસા, જોઠાભાઈ ગુજરી ગયા પછી ઉગરીબેનને કાંઈ આપ્યું જ નહોતું ખાસ. એવા પત્રો છે મારી આગળ. એ કંઈ બોલીને બાદ મતલબ નથી. પણ જયસિંહભાઈ અગાસમાં પાછું કહ્યું જાહેરમાં કે જૂઠો સાચો હતો, ઉગરીએ કે સંસ્કારી હતી, અમે ઓળખ્યા નહીં આ લોકોને જીવ્યા ત્યાં સુધી. પણ એને માથું કાઢેલું. ખંભાત સત્સંગ માટે આવે તો રહે કે અમલભાઈને ઘરે રહે. અમલભાઈની ઉંમર જ એવડી, અને અમલભાઈની પત્નીને કંઈ રસ જ નહોતો ધર્મમાં. ફરિયાદ કરતા હતા ગોપાલભાઈ, લાજ કાઢીને. એક મહિનો વઢવાણ અમલભાઈ રસોઈ કરીને, ગોપાલની રસોઈ એ હોય ત્યારે એને કરવાની છૂટ, એ ન હોય તો અમલભાઈ રસોઈ કરે. હારે રાજકોટ ગયા હતા વઢવાણથી. પછી ગોપાલભાઈ ચોથને દિવસે કીધું ઉગરીબેનને, કે જાઓ તમે. પછી પૂછાય નહીં કેમ. એ ગોપાલનું દેહ છોડે ને વાળ છોડે ને માથા પછાડે તો લોકો કરમ બાંધે ને કે જાઓ વયા જાઓ, વયા ગયા, પાછા આવો. પોપટ પૂછે શું કહેશો? કહેજો હું ભગવાનના ધામમાં છું. ભગવાનનું ધામ ક્યાં છે? સિદ્ધશિલા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.